घाटलोडिया मेडिकल एसोसिएशन (MAGMS), जो 45 वर्षों से काम कर रहा है, वैज्ञानिक नवीनतम रखता है। આપણે એક કોમ્પિટિશન હતી રામ મંદિર અમે બનાવ્યું ત્યારે અમારી એસોસિએશનની અને બોર્ડ ઓફ સેવની અંદર તેઓ અત્યારે મેડિકલ ઓફિસર તરીકે ડૉક્ટર કમલેશ રાજગોર, મેમનગર ઘાટલોડિયા મેડિકલ એસોસિએશન એટલે કે મેગમા છેલ્લા 45 વર્ષથી આ કાર્યરત અમારું એસોસિએશન છે। એના ફાઉન્ડર મેમ્બરો જે ખ્યાતનામ પેડિયાટ્રિક સર્જન અશોકભાઈ શાહ, દિલીપભાઈ પડિયા સાહેબ અને બીજા ઘણા બધા મિત્રો આ ફાઉન્ડર મેમ્બરો હતા અને 45 વર્ષથી આ એસોસિએશન કાર્યરત છે। આ એસોસિએશનની અંદર દર વર્ષે એક એન્યુઅલ કાર્યક્રમ થતો હોય છે અને દર મહિને એક CME કાર્યક્રમ થતો હોય છે। આ CME કાર્યક્રમની શૃંખલાની અંદર આજે જે આ ફોરમ મળ્યું છે એ અમારા ડૉક્ટરો જે ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના સભ્યો છે એ લેટેસ્ટ આધુનિક અને મેડિકલ ક્ષેત્રે જે નવી શોધો થઈ છે એ શોધોથી અવગત થાય એના માટે અમે જે દર મહિને કાર્યક્રમ કરીએ છીએ એવો જે આ CME કાર્યક્રમ છે। આ કાર્યક્રમના સ્પોન્સર છે ઝાયડસ, જેમ આપણે જોઈ શકો છો ઝાયડસ હોસ્પિટલ એ આ આખા કાર્યક્રમના સ્પોન્સર છે। અને ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના મારી પાસે બેઠેલા છે ચેરમેન સાહેબ છે ડૉક્ટર વિપુલભાઈ તુરકિયા, આ વિસ્તારના પેડિયાટ્રિક સર્જન છે, પેડિયાટ્રિક ડૉક્ટર છે। ડૉક્ટર વિકી પરીખ એ ઓર્થોપેડિક સર્જન છે। ડૉક્ટર જીતેન્દ્રભાઈ એ સ્કિન સ્પેશિયાલિસ્ટ છે અને ડૉક્ટર નીનામા સર છે એ અમારા અમે જે આગામી કાર્યક્રમ કરવાના છીએ એન્યુઅલ કાર્યક્રમ એની વિશે થોડી વિગતો આપતા કહીશ। વિપુલ તુરકિયા આ તબીબ મંડળ એટલે કે ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનનો ચેરમેન છું છેલ્લા 20 વર્ષથી। હું પોતે વ્યવસાય બાળ રોગ નિષ્ણાત છું। હવે અમે લોકો જે CME શબ્દ વાપરીએ છીએ એટલે કે અમે કન્ટિન્યુડ મેડિકલ એજ્યુકેશન, કહેવાનો મતલબ કે અમે ગમે તે પથીના ડૉક્ટર હોઈએ પણ આફ્ટર ઓલ ડૉક્ટર એ માનવ જાતની કોઈ પણ હેલ્પ કરવા માટે, કારણ કે કોઈ પણ પથીનો ડૉક્ટર હોય જ્યારે રોડ ઉપર કોઈ પણ તકલીફ થાય તો એ દર્દીને કે હું બાળકોનો ડૉક્ટર છું કે હું સર્જન છે એવું નથી જોતા, હું ડૉક્ટર છું કેવી રીતે એને સારવાર આપવામાં આવે છે। નમસ્કાર, હું ડૉક્ટર વિશાલ સોની, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં રોબોટિક ગેસ્ટ્રો સર્જન છું। આજની જે આપણી CME છે ઘાટલોડિયા મેમનગર મેડિકલ એસોસિએશનના સંલગ્નથી જે અમે આજે અહીંયા કન્ડક્ટ કરી રહ્યા છીએ, જેટલા બી સાહેબે જે કીધું કે અલગ અલગ પથીના જે ડૉક્ટર્સ છે એમને ઇન્ફોર્મેશન આપશું કે રોબોટિક સર્જરી પેશન્ટ્સના માટે કેવી રીતે બેનિફિશિયલ હોય છે। એનાથી બહુ બધા પ્રકારના રોગોની બહુ પ્રિસિઝનથી, બહુ બારીકીથી સર્જરી કરી શકાય અને એનાથી પેશન્ટ્સને ફાયદા થતા હોય છે। છેલ્લા 7 થી 10 વર્ષમાં સર્જરી ઇન્ડિયામાં બહુ પોપ્યુલર થઈ છે। હું ડૉક્ટર દિવ્યેશ ગઢાણીયા, વાસ્ક્યુલર અને ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ, ઝાયડસ હોસ્પિટલ અમદાવાદમાં કામ કરું છું। હવે આ જે મેડિકલની સુપર સ્પેશિયાલિટી છે એમાં અમે મિનિમલી ઇન્વેઝિવ વેથી ઘણા બધા રોગોની સારવાર કરીએ છીએ। એમાં આપણે પ્રિસિઝન પ્રિસિઝનથી સારવાર આપીએ છીએ, જેમાં આપણે અંદરના રોગોને વિવિધ ઉપકરણો દ્વારા જોઈએ અને એના મુજબ આપણે ડાયરેક્ટલી એને ટાર્ગેટ કરીને કોઈ બી કાપા વગર કે ટાંકા વગર એની સારવાર કરતા હોઈએ છીએ। આમાં ઘણા બધા રોગોની આપણે મિનિમલી ઇન્વેઝિવ વેથી સારવાર કરી શકીએ, જેમાં આપણે એક જ દિવસમાં પેશન્ટને રજા આપી દેતા હોઈએ છીએ અને ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે।